ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે. વચનામૃત વરતાલ પ્રકરણનું 14મું. વિમુખ જીવ ધર્મી જાણે તે ધર્મી નથી, ને પાપી જાણે તે પાપી નથી. સ્વામિનારાયણ હરે. સંવત 1882 પોષવદી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાના વાઘમોડિયા રામચંદ્રે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે કુપાત્ર જીવ જણાતો હોય અને તેને પણ સમાધિ થઈ જાય છે, તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ શાસ્ત્રને વિશે જે વર્ણાશ્રમના ધર્મ કયા છે તે થકી જે બાહ્ય વર્તતો હોય તેને સર્વે લોક એમ જાણે છે આ કુપાત્ર માણસ છે, અને તે કુપાત્રને ભગવાન કે ભગવાનના સંતનો જો હૈયામાં ગુણ આવે તો એને એ મોટું પુણ્ય થાય છે, અને વર્ણાશ્રમના ધર્મ લોપ્યા હતા તેનું જે પાપ લાગ્યું હતું તે સર્વે નાશ થઈ જાય છે, અને તે જીવ અતિશય પવિત્ર થઈ જાય છે. માટે એને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોંટે છે ત્યારે સમાધિ થઈ જાય છે. અને જે પુરુષ ધર્મશાસ્ત્રે કયા એવા જે વર્ણાશ્રમના ધર્મ તેને પારતો હોય ત્યારે તેને સર્વે લોક ધર્મવાળો જાણે, પણ ભગવાન અને ભગવાનના સાધુ તેનો જો તે દ્રોહ કરતો હોય તો તે સત્પુરુષના દ્રોહનું એવું પાપ લાગે છે જે વર્ણાશ્રમના ધર્મ પાર્યાનું જે પુણ્ય તેને બારીને ભસ્મ કરી નાખે છે. માટે સત્પુરુષના દ્રોહનો કરનારો તે તો પંચ મહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે? જે પંચ મહાપાપ કર્યા હોય તે તો સત્પુરુષને આશરે જઈને છૂટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય નથી. કેમ? જે અન્ય ઠેકાણે પાપ કર્યું હોય તે તો તીર્થમાં જઈને છૂટાય છે, અને તીર્થમાં જઈને પાપ કરે તે તો વજ્રલેપ થાય છે. માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે ને તેને સમાધિ થઈ જાય છે. અને સત્પુરુષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે, અને તેને કોઈ કારે ભગવાનના દર્શન હૃદયને વિશે થાય જ નહીં. માટે જેને વિમુખ જીવ પાપી જાણે છે તે પાપી નથી, અને જેને વિમુખ ધર્મી જાણે છે તે ધર્મી નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલ પ્રકરણનું 14મું વચનામૃત જે તે થયું. હવે બસ રાખો પંડ્યા, પાછું અહીં ઘરે જવાનું મન નહીં થઈ જાય, પાછું અહીં નહીં રહેશું. આ માઇક આગળ માઇક થઈ જાય છે, પણ આપણે હજુ આ માઇક થયા નથી એટલે બધું વાંધો છે. માઇક આપણે છે ને. અલખ નિરંજન પણ એક બહુ જબરદસ્ત એક મહંત આવી ગયા આપણે. ભડાકાને એવું આમ કરી નાખ્યું, પણ છેવટે પડ્યા હેઠા.
બહુ સારું થયું. રાજકોટની આંગણે 7 દિવસનું પારાયણ કથા વાર્તાનો લાભ આપ સર્વે ખૂબ પ્રેમથી ઉત્સાહથી લીધો છે. વિવેકસાગર સ્વામીએ પણ વચનાત્મો પર ખૂબ સારું આપણને નિરૂપણ કરીને એનું રહસ્યની વાતો સમજાવી છે. ઘનશ્યામ સ્વામી પણ બહુ જ રમૂજી આનંદી છે અને વાતો કરીને આપણે એમને પણ સ્વામીની વાતો ઉપર સારી વાતો કરી. એટલે કહેવાનું શું છે કે આપણે આ કથા વાર્તા સાંભળવાનું કારણ કે આપણા જીવમાં ભગવાન, સંત, સત્સંગ, નિયમ ધર્મ, આજ્ઞા ઉપાસના દ્રઢ થાય. કરીને કરવાનું આપણે એટલું છે કે આપણા જીવનમાં ભગવાનને સંત, સત્સંગ, નિયમ ધર્મ, આજ્ઞા ઉપાસના આ દ્રઢ થાય એટલે આપણું કાર્ય સાર્થક થાય છે. અને એ કરાવવા માટે જ મહારાજ સ્વામીને શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજનો અવતાર હતો અને એમને આપણને આ વાત સમજાવી છે. અને એ વાત આપણા જીવનમાં ધીરે ધીરે દ્રઢ થઈ છે. તો આવી સેવા, આવી ભક્તિ, આવી આયોજન કરીને બીજાને પણ લાભ અપાવવાની જે આપણે આયોજનની વ્યવસ્થા જે કરીએ છીએ એનું કારણ એટલું જ છે કે લોકોને આ વાત સમજાય અને આ વાત સમજીને પોતાનું કાર્ય કરે. જ્યાં સુધી આપણને આપણો છેલ્લો જન્મ ન થાય ત્યાં સુધી આપણે માટે અધૂરું છે. પણ આપણે જો એમ મહારાજનું યથાર્થ મહિમા, સ્વામીનો અને શાસ્ત્રીમાં જો કંઈ મારો યથાર્થ મહિમા સમજાય તો પછી મહારાજ કે આપણો છેલ્લો જન્મ છે. આપણે લાગીએ કે આટલું બધું કરીએ છીએ, સેવા, ભક્તિ, કથા વાર્તા, તો હજુ આપણને કંઈક અધૂરું લાગ્યા કરે છે. એનું કારણ એટલું જ છે કે હજુ આપણને થોડું આ વસ્તુની અંદર કચાશ છે. પણ મહારાજે કહ્યું છે કે જે મારા કહેવાયા છે એમાં રંચ માત્ર કસર રાખવી નથી. મધ્ય 45 વચનાવટની વાત છે કે આપણે એમના થયા છે એટલે આપણને કંઈક થોડું આવું લાગે છે. પણ સ્વામી કહે છે કે રંચ માત્ર કસર એટલે એમની આજ્ઞા અને નિયમ પાડીને આ દ્રઢતા કરીશું જીવમાં તો એ કસર માત્ર કાઢી અને મહારાજ પોતાના ધામમાં લઈ જશે. એક વિશ્વાસ પછી રાખવાનો, શ્રદ્ધા રાખવાની મહારાજનું વચન છે. એટલે આપણે અક્ષરધામમાં જવાના જ છે. ભલે આપણે થોડો દેહભાવ હશે, બીજું ત્રીજું હશે, પણ મહારાજ સમર્થ છે કે પોતાના એમને માન્યા છે અને આપણે એમના થયા છે. તેથી કરીને આ એમને ગુણાત સ્વામીએ પણ આપણને એ જ વાત કરી, જોગી મહારાજે પણ એ જ વાત કરી છે કે બ્રહ્મરૂપ કરવા છે બધાને. અને એ બ્રહ્મરૂપ આપણને કરવા માટે આ બધી વસ્તુ છે. એટલે કહેવાનું શું કે આપણે કથા વાર્તા ભજન કરીને કરવાનું છે કે દેહભાવ ટળે અને બ્રહ્મભાવ થાય. આ બધી કથા વાર્તાનો સાર એટલો છે. અને એ આમ કરતાં સ્વામી કહે છે આપણું કાર્ય થઈ જશે એવો પણ આપણે વિશ્વાસ રાખવાનો છે. વધવાને માટે આપણે સત્સંગ આપણો વધે એને માટે પણ વાત ગુણાત સ્વામી કરી છે. અને ઘટી જાય એની માટે પણ વાત લખી છે. એટલા માટે અખંડ જાનપણું રાખવાનું છે. મહારાજે જે કહ્યું છેલ્લા 9મા વચનાવતમાં કે અખંડ જાનપણા રૂપ દરવાજે રહેવું. જો જાનપણા રૂપ દરવાજે ન રહીએ તો જેમ મહારાજ કહે છે બંગલામાં ત્યાં ચોકી ના હોય તો ચોર ચકાર પહેરી જાય. પણ એને બહુ ધ્યાન રાખવું પડે, સિક્યોરિટી માણસને. એને લંડનના પેલેસ, બંકિંગ પેલેસ છે જે રાણીનો મહેલ છે, એની અંદર 2 ચોકીદારો આમ ઊભા હોય છે દરવાજા ઉપર અને આમ બરોબર એ બંદૂકે અને એટલા એકદમ જ આમ જેમ પૂતળું બનાવ્યું આમ આંખ આગી પાછી નહીં કરવાની. એને કોઈ માણસ ન જાય એના ઉપર જ એનું તાન કોઈ આવ્યો ગયો બોલ્યા કરે એમ નહીં.
કહે છે એવી રીતે સ્વામી કે આપણે જાનપણું રાખીએ. જો જાનપણું ન રાખે ને કોઈ ચોર જાય અંદર બંગલામાં તો ડિસમિસ થઈ જાય. એવી રીતે સ્વામી કે આપણે પણ જાનપણું રાખવાનું કોઈ સત્સંગની અંદર, કે આપણને કોઈ આમાં ખામી ના રહી જાય. એટલે જાનપણું જો આપણે જોગી મહારાજ કહેતા કે કૂતરાના ગોંડલના બાપુને ત્યાં પેલું ફરતું ફરતું કૂતરું ગયું. બાપુએ કહ્યું કોણ આ બોલાવો, દરવાજે કોણ ઊભા છે? વિરમજી બાપુ હતા, બહુ ભક્ત હતા, સત્સંગીને બધું ના હતા. એટલે તરત બોલાવીને કહ્યું, બાપુ કહે છે 5 રૂપિયા ડન, 5 રૂપિયાનો પગાર અને 5 રૂપિયા ડન. એટલે કહેવાનું શું છે કે એટલું બધું સજાગ એને કહ્યું કે ભાઈ જો આવું જાનપણું ના હોય તો થઈ જાય. એમ આપણી અંદર પણ જો જાનપણું ન રાખીએ તો અભાવ આવી જાય, અવગુણ આવી જાય, દોષ આવી જાય, બીજાનું આમ છે તેમ છે, ખટપટ આ બધું પેસી જાય તો પછી આપણે જે બધું કમાણી છે જતી રહે ને આપણું એ થઈ જાય. એટલે અખંડ જાનપણા રૂપ દરવાજે રહેવાનું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય બધા જે ગુણો છે એ આપણા ન જતા રહે, બીજા કુશક ન પેસી જાય. એ કાયમ માટે જાનપણા રૂપ દરવાજે રહેવું છે. અને વધવાને માટે પણ સ્વામી ગુણાસ્વામી કહ્યું કે શ્રદ્ધા, ખપ ને સમાગમ, આ 3 વસ્તુ આપણે જો હશે તો સત્સંગમાં વૃદ્ધિને પામશું. આપણો છેલ્લો જન્મ થઈ છે, પહેલી તો શ્રદ્ધા જોઈએ કે આપણે સત્સંગ મળ્યો છે. અને જે આવી રીતે આપણે ભગવાન શ્રીજી મહારાજ અને ગુણાન સ્વામી, અક્ષર ને પુરુષોત્તમ એ સાચો છે, જોગી મહારાજ આપણા ગુરુ એ સાચા છે, એવી એક શ્રદ્ધા આપણે જોઈએ. અને શ્રદ્ધા, ખપ પાછો જોઈએ. ખપ જો ના હોય તો પણ ના થાય, શ્રદ્ધા હોય પણ ખપ ના હોય. કામ તો આપણે ગયા પણ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય એવું મનમાં ડગમગ રહે તો પછી કંઈ કામ થાય નહીં. પણ એને એવી રીતના શ્રદ્ધા હોય ને તો પણ ખપ રાખવો પડે. ખપ જેમ સ્વામીએ કહ્યું, આપણે ભીમનાથના રાકા જેવું. ભીમનાથના રાકા 1 કાળ પડ્યો હતો ત્યારે બધા બિચારાને ખાવા ના મળે તે અંદર આમ 5 અગાઉથી ત્યાં થોડું, કારણ કે ભીમનાથને ત્યાં ભાલના દેશ છે, ઘઉં પાકે, ઘઉંનો ધર્માદો ખૂબ આવે ને મોટા ગોડાઉન ભરી રાખે. એટલે ખુલ્લું કરીને લોકોને આપતા. પેલા લોકો આવે ત્યાં લીલકા નદી છે, લીલકા નદીમાં બધા પડ્યા આવીને, હજારો માણસો ત્યાં. અને અહીંયા થોલું બનાવીને, ઘઉંનું થોલું બનાવીને ડંકો પીરશે. હવે જે ડંકો લેવા જવાનું તો એ બારી છે થોડી નાની આવતી, ઉપર પગથિયાં ચડવાનું. આપનારા માણસો આપ્યા જ કરે, પેલા આવે ને આપ્યા કરે, પણ કેટલી વખત ભીડો થાય, ઉતાવળા થઈ જાય એટલે બીજાને ધક્કો મારે તો પડે. પણ વળી પાછા જાય, 2-3 વખત પડે તો પણ જાય કે આટલું થોલું અહીંયા મળવાનું છે, આખી કંઈ જઈશું ત્યાં કશું મળવાનું, આટલું મળે છે. એક ખપ હતો તો એટલું થોલું મળતું. એમ સમય કે આપણે પણ આ જીવનું કલ્યાણ, મોક્ષ એ બીજે ક્યાંય નથી. જો કે મારા શાસ્ત્રી, મારા ગુરુ મળ્યા છે એમનાથી જ આપણને આ પ્રાપ્તિ થવાની છે એવો ખપ જોઈએ. અને એવી આપણા જીવનમાં શ્રદ્ધા અને નિષ્ઠા જોઈએ તો થાય. તો સ્વામી કહે આવો જે સત્સંગ એ આપણે મળ્યા છે તો આપણે એ શ્રદ્ધા ખપ રાખવાનું છે. અને એ રીતે આપણે બધાએ સત્સંગ કર્યો છે અને વધારે દૃઢ થાય અને સર્વ પ્રકારે સુખ્યા થાય. આવો નવો ઉત્સાહ, આવો નવું બળ અને આવી નવી ભક્તિ અને મહિમા એ આપણા જીવમાં કાયમ દ્રઢ રહે. આપણો સત્સંગ હજુ રાજકોટનો વધતો જ રહે. જોગીમાની આજ્ઞા, ઈચ્છા અને સંકલ્પ છે તો થશે. માટે બધાએ એક રુચિ, એક સંત, એક વિચાર એ રાખીને આપણે આ પ્રમાણે બધા કરશો તો થઈ જશે. તો બધાને આજ સમાગમ થયો છે એ માટે બહુ ધન્યવાદ છે. બધા ખૂબ તને મને ધને સુખ્યા થાય અને ખૂબ ભગવાનના વિશે ભક્તિ થઈ જાય એ માટે મહારાજને પ્રાર્થના છે. આપણે અત્યાર સુધી કથા વાર્તા સાંભળી છે એટલે ભજન ભોજન થઈ ગયું છે, પણ ભોજન બાકી છે આજે. એટલે બધા હવે ત્યાં બધા પધારજો. આમંત્રણ તો આપ્યું છે તમને. એટલે ભજન તો થઈ ગયું અત્યારથી. 7 દિવસ બહુ ભજન થયું, પણ હવે પાછું ભોજન તો જોઈએ ને, કારણ કે શરીર એ ના થાય. તો એ પણ આપણા લાભ વાત થઈ છે તો બધાને મહારાજ સુખ્યા રાખે એ જ પ્રાર્થના.
સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે, ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે, ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે, અને તે કરતાં પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું છે. મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે, ને મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય, ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે, ને તેને કોઈ દિવસ વિઘ્ન છે. અને જે 3 ટાણા ખાતો હોય, ને આળસુ હોય, ને ઊંઘતો હોય, એવી રીતના દોષેયુક્ત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે, ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા તો મનગમતું કરતા હશે, ને ગ્રહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે. પણ જેનું 10 જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કયું પ્રમાણ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિજને પ્રશ્ન પૂછ્યો જે મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કયા છે, તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે એમ અણવિશ્વાસ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા જે ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય અને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે? ત્યારે કહ્યું જે કાંઈ પ્રયાસ પડે નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઈ ચિંતા ન રાખવી. ત્યારે વળી પૂછું જે પાંખ તે શી સમજવી? ત્યારે સ્વામી બોલ્યા જે આજ્ઞા ને ઉપાસના એ 2 પાંખો છે, તેને મૂકવી જ નહીં તો સહેજે જ અક્ષરધામમાં જવાશે, એમાં કાંઈ સંશય નથી. એમ કહીને વળી બોલ્યા જે 3 પ્રકારના પંખી છે, તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારે ઈંડા સેવે એવા છે, ને કેટલાક પંખી દ્રષ્ટિ દ્વારે સેવે એવા છે, અને કેટલાક પંખી તો પાંખમાં રાખીને સેવે એવા છે. તેમાં વૃત્તિ દ્વારે ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે? ત્યારે કહ્યું જે ન રહે. ત્યારે સ્વામી બોલ્યા જે એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદુ રહે? ન જ રહે. એ તો દૃષ્ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જેવા છે, તેની પાંખમાં પડ્યા છીએ, માટે કાંઈ કસર રહેશે નહીં એમ જાણું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક ઉપાસના, બીજી આજ્ઞા, ત્રીજો સમાગમ ને ચોથું સત્શાસ્ત્રનું વ્યસન, એ 4 દ્રઢ કરીને રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તના ગુણ કહેવા, તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું. પણ ફલાણો આવો ને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા, ને તેનું આપણે શું કામ છે, ને કોઈને નહીં સમજાતું હોય તો વળી આગળ સમજાશે, તેની શી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય એમ છે. પણ કોઈના દોષ ન કહેવા, તેમાં લવાને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકને અંતરનો કજિયો થાય છે ને એકને નથી થતો, તેનું કેમ સમજવું? ત્યારે સ્વામી કહે ઘરમાં સાપ હોય તે ઉંદર ખાવા મળતા હોય ત્યાં સુધી ખીજે નહીં, ને ઉંદરને કાઢી મૂકીએ તો ઘરના બીજા સર્વેને કરડી ખાય, તેમ મન તથા ઇન્દ્રિયોના કહ્યા પ્રમાણે ચાલે તો કજિયો ન થાય, ને તેને મરડીને ચાલે તો કજિયો થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભજન ભક્તિને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે, ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે, આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. હરે સ્વામીએ વાત કરી જે
ઉદ્ધવ મત વિના નિષ્કામી વર્તમાન ક્યાં છે, ક્યાંય ન મળે. તે ઉદ્ધવ મતનું પણ જ્યાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાધરું રહેશે, પછી તો ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જેને માથે મોટા શત્રુ હોય તેને ઊંઘવું નહીં, ને જેણે આતતાયી કર્મ કર્યું હોય તેને પણ ઊંઘ આવે નહીં. ને કામ, ક્રોધ અને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહીં. ને જે વચન કહ્યા છે તેને વિસારી દેવા નહીં. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભળ્યા કરે.